આજે આપણે જવાનું છે સંત શ્રી વેલનાથ બાપુના મંદિરની સ્થાપના દિન મહોત્સવમાં. મિત્રો વિડીયો જોતા જાવ એટલે બધી ખબર પડી જશે. થઈ ગયું છે આપણું ગુડ મોર્નિંગ ને આપણે કરી લીધો બ્રશ, પછી પી લીધો ચા પીને આપણે નીકળી ગયા અને પહોંચી ગયા આપણે તો દુકાને. પેલા કરી લીધા દીવાબત્તી, પછી આપણે ગોઠવ્યો માલ ને પપ્પા આવ્યા બેઠા દુકાને. આપણે નીકળી ગયા ઘર તરફ નાસ્તો કરવા. આપણે કરી લીધો નાસ્તો ને પછી આવી ગયા આપણે તો વેલનાથ બાપુના મંદિર તરફ. અહીંયા જોયું તો ડેકોરેશન એક નંબર હતું ને અહીંયા કોઈ માણસ તો હતું નહીં, એટલે પછી આપણે આવી ગયા દુકાને ફરી પાછા. હવે જવાનું છે આપણે નવા ટિકટોક સ્ટાઇલમાં નાઈ ધોઈને થઈ ગયા તૈયાર ને અહીંયા તો રેલીના ડીજે થઈ ગયા તો ચાલુ ને આપણે પહોંચી ગયા તો રેલીમાં. પછી વેલનાથ બાપુની શોભાયાત્રા નીકળી ગઈ ને બધા થઈ ગયા હાલતા, એટલે પણ આપણે પણ થઈ ગયા હાલતા. પછી ડીજે ના તાલ ઉપર કરવા માંડ્યા બધા ડિસ્કો અને થઈ ગઈ હતી પબ્લિક જામ અને પહોંચી ગયા આપણે તો ગરબી ચોકમાં. ગરબી ચોકમાં બધા પછી રમવા માંડ્યા રાસ ગરબા. પછી ડીજે ના તાલ ઉપર આ કાકો પતરી જોઈ એ પણ કરવા માંડ્યા ડિસ્કો. પછી ડીજે ના સોંગ ઉપર આપણે પણ કરી લીધું થોડોક ડિસ્કો. ફરી પાછા આપણે પહોંચી ગયા મંદિરે ને બોલાવી દીધી વેલનાથ બાપુની જય. પછી આવી ગયા ન્યૂઝ વાળા કેમેરા લઈને ઇન્ટરવ્યુ લેવા. પછી આપણે આવી ગયા સમાજે ઉભી ગયા લાઈનમાં અને થાળી ભરીને બેસી ગયા આપણે તો જમવા. ફરી પાછા આપણે ઘરે આવી ગયા અને ટિકટોક સ્ટાઇલમાં નાઈ ધોઈને થઈ ગયા ત્યાર ને પહોંચી ગયા આપણે તો રેલવે સ્ટેશને. જે આવ્યા છીએ આપણે જયુભાઈ ને મેકવા. હવે જયુભાઈ ને તાતા બાય બાય કરીને પાછા આવી ગયા આપણે તો ઘરે આવીને આપણે લઈ લીધા પૈસાનો ડટ્ટો, કેમ કે આપણે જવાનું છે ભજનમાં, એટલે આપણે ઉડાડવાના છે પૈસા. અને પહોંચી ગયા આપણે તો ભજનમાં. ભજન થઈ ગયા ચાલુ ને બોલાવી નાખી વેલનાથ બાપુની જય. પછી બધાની આપણે પણ ઉડાડી નાખ્યા પૈસા ઉડાડીને આપણે તો કરી લીધો નાસ્તો કરીને પછી આપણે રમી લીધા રાસ ગરબા. અને મિની બ્લોગ પૂરો. બધાને બાય બાય ને આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. બધાને બાય બાય.